તો હેલો નમસ્કાર દોસ્તો, જય વડોદરા, જય માતાજી. હું છું અમારી હિન્દુસ્તાની. સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોની અંદર. દોસ્તો આજે આપણે આવી ગયા છીએ પ્રાથમિક શાળાની અંદર, કેમ કે અમારા ગુરુશ્રી શિક્ષક શ્રી જયશ્રી ઠાકોર એમનો આજે વિદાય સમારંભ છે. તો વહેલા તમામ એમના વિદ્યાર્થીઓ બધું જમણવારનું બધું આયોજન રાખ્યું છે. વિડીયો પણ બધું બતાવશું, વિડીયો બનાવી દો. અને એ ટુ ઝેડ મતલબ એમના જે વિદ્યાર્થીઓ છે એ બધા સ્કૂલની અંદર સાહેબના હેલ્પ માટે આવી ગયા છે. આજ વિદાય સમારંભ છે એટલે ખુશીની લાગણી છે અને થોડું અંદરથી દુઃખી થયું છે, કેમ કે અમારા જયશ્રી સાહેબ છે જમણવાર બની રહ્યો છે. અમારા છે સાહેબ શ્રી જેમનો વિદાય સમારંભ છે આજે. આ છે અમારા પત્રકાર કલ્પેશભાઈ અને આ યુવાનો છે ગામના. તો વહેલા આપણે દૂધના બહેણા ડાયરેક્ટ દૂધ ભરાઈને આવી ગયા છે. તો દોસ્તો આ છે તમામ ગામના યુવાનો અને અમારે જયશ્રી સાહેબના વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ. ડૉક્ટર પ્રહલાદભાઈ, અનુપભાઈ, પિયુષ, અમારે ત્રિકમભાઈ, મુકેશભાઈ, વિરમભાઈ, ઓય સુરેશભાઈ અને અમારે ઈશ્વરલાલ. તો દોસ્તો આ બધા સાહેબના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે અને અત્યારે વહેલા જમવાનું બધું બનાવવાનું હતું, જમણવાર રાખ્યો છે અને આખું ગામમાં આવવાનું છે. તો વિડીયો બનાવી દો. આગળ શું પ્રોસેસ છે, કેટલી વસ્તી આવે છે, કેવી ઇમોશનલ સમય આવે છે, કેવો ખુશીનો સમય છે, બધો વિડીયોમાં હું તમને બતાવશું. મંડપ આ બધું બંધાઈ રહ્યું છે અને આજે છે સોમવાર. અને સાહેબ તમે બે શબ્દ કોઈ કહેશો કે પછી? હા, તો અમારે જયશ્રી સાહેબ જેમનો વિદાય છે, છેલ્લા 20 વર્ષથી અમારા ગામની અંદર ફરજ બજાવે છે, બરાબર. ખૂબ સરળ અને સારા સ્વભાવના શિક્ષક છે અને એમનો આજ વિદાય છે. તો વિડીયો બન્યા રહો એન્ડ સુધી. અને આજ આખા દિવસનું આપણે શૂટિંગ ઉતારવાનું, ભલે 2 કલાકનો વિડીયો થાય. રેડી? અને ચેનલમાં નવા આવો તો લાઈક, શેર, કોમેન્ટ ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ આપણે થોડી વાર પછી. તો બાબુભાઈ આવે 1 મિનિટ બધા અંદર. તો હવે આજે એક તરફથી જોવો તો બાબુભાઈ ખુશીનો માહોલ છે, એક તરફથી જોવો તો અંદરથી થોડું કરુણ થશે, બરાબર. તો સાહેબનો વિદાય છે જયશ્રી ઠાકોર, બરાબર. છેલ્લા 20 વર્ષથી આપણા ગામની અંદર નોકરી કરેલા છે. તો સાહેબ વિશે 2 શબ્દ તમારે કહેવા. તો બાબુભાઈ પહેલાં તો બધાને જય માતાજી, જય વડવાળા. તો આપણે અત્યારે આમ તો વ્લોગ વિડીયો વહેલો મેં ચાલુ કરી દીધો છે, બરાબર. લગભગ સવારમાં વહેલા જમવાનું બનાવવા આવ્યા ને ત્યારે, પછી એના પછી ઘરે જઈને નાઈને પાછા ફરીથી આવ્યા હતા. તો આ બધા યુવાનો ઊભા છો ધરાધરા ગામના. અને આજે જયશ્રી ઠાકોર જે આપણા શિક્ષક, આપણા ગુરુ કહેવાય એક જાતના, આપણે એમની જોડે ભણ્યા હતા, બરાબર. છેલ્લા 20 વર્ષ આપણા ગામની અંદર નોકરી કરી છે અને આજે એમનો વિદાય સમારંભ છે. એટલે એક દ્રષ્ટિ જોઈએ તો અંદરથી ખુશી છે અને થોડુંક અંદરથી દુઃખ પણ લાગેલું છે કે આવો શિક્ષક આપણને મળશે નહીં. એક દ્રષ્ટિએ શિક્ષક ગુરુ પણ ફ્રેન્ડ, મિત્ર જેવો હતો. તો જયશ્રી સાહેબ વિશે તમે 2 શબ્દ શું કહેશો? જસવંતભાઈ સાહેબ એટલે આપણા જે અહીંયા 20 વર્ષથી જે નોકરી કરતા હતા, એટલે એક શિક્ષક તો હતા અને પણ એક ગામના જે નાગરિક હોય એવી રીતે આખા ગામમાં ભળી ગયા હતા. અને સર્વે સમાજ હોય ગમે ત્યાં સાથે મળી અને જાણે આપણા ગામના હોય એવી રીતે એક મિત્ર તરીકે રહેતા અને શિક્ષક તરીકે એમણે એવી સારી સેવા આપી છે. અને 12 ગામથી આપણા ગામની અંદર કોઈ પણ આવે તો એને એવું ના લાગતું કે આ શિક્ષક હશે. હા, શિક્ષક છે, આ ગામનો જ વ્યક્તિ હોય એવું લાગે. અને એક તો એકદમ સાદાઈ. હા. પછી અને બીજું કે એમના નીચે જે વિદ્યાર્થીઓ ભણ્યા છે એ સારા એવા ઘણા બધા વિદ્યાર્થીઓ નોકરી પણ કરે છે. એટલે એ કંઈ પણ ખુશીની વાત છે. અને આજ જે વિદાય સમારોહ જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એની અંદર આખું ગામ એકઠું થયું છે. અને જે એમના તરફથી જે ભોજન રાખેલું છે એ પણ એક એમના સાહેબને એક જે અંદરથી લાગણી છે કે હું જતો અહીંયા કે ભોજન કરાવી અને પછી જાઉં. એટલે એક સાહેબ માટે આપણે સર્વે અભિનંદન પણ આપીએ કે તમે જતાં આખા નિશાળના બાળકોને જે
તિથિ ભોજન પણ આપો છો. હા, અને બદલી એમની તો એમના વતનમાં થઈ છે એટલે એ પણ એક દ્રષ્ટિએ આપણે ખુશી કહેવાય કે એમના વતનની અંદર પોતે 25 કિલોમીટર દૂર છે એમના ગામથી, બરાબર. તો ત્યાં બદલી થઈ છે. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહો. અને આજનો માહોલ બે તરફી છે, બરાબર. તો વિડીયો બન્યા રહો, તમને બતાવશું તો આગળ શું કરીએ છીએ, કેવી રીતના વિદાય અમે ઉજવીએ છીએ. અને સમસ્ત ગ્રામજનો યુવાનો આવી ગયા છે અને ગ્રામજનો બતાવું બધા બેઠા છે. તો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો અને બહુ મજા આવશે જોવાની. તો આ છે અમારા ગામના બધા આગેવાનો. આ છે અમારે જેથી જેમની વિદાય છે. ખરેખર અભિનંદન કહેવાય અમારે શેઠ છે ગંગારામભાઈ, સુરેશ, આ બધા એ ટુ ઝેડ જે જસવંતભાઈના વિદ્યાર્થીઓ છે એમની જોડે ભણેલા છે. અને અત્યારે તો બધાના ચહેરા ખુશ દેખાઈ રહ્યા છે, પણ થોડા સમય પછી ચહેરા અલગ હશે. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો. આમાં શંભુજી ઠાકોર, અલા શંભુજી બોલતા રહો યાર, થોડાક દર્દ છુપાવીને હસી બતાવો છો એ અમે તમારી ચહેરા ઉપરથી મહેસૂસ કરી રહ્યા હતા. તો દોસ્તો વિડીયો બને રહેજો, બહુ મજા આવશે. આજનો આખો ગમે એવડો બને પણ બનાવવાનો જ છે. તો વિડીયો બનાવી અમારે સગરમભાઈ છે જે અત્યારે ગામની અંદર નાના નાના ભૂલકાઓને ટ્યુશનનું પણ બહુ સારી સેવા આપી રહ્યા છે. અને એ પણ જસવંતભાઈના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, બરાબર બરાબર ને સગરમભાઈ? તો દોસ્તો વિડીયો બનાવી રહેજો, મજા આવશે. અને અત્યારે તમે બધા નોંધ કરી લીધો, બરાબર, કોણ કોણ હવાયા છે, બરાબર, વિડીયોમાં. અને બધાના ચહેરા હું ગમે એવી રીતે હું ઉતારું કે મતલબ કે કોઈ છોકરાનો વિડીયો ઉતારવાનો, બધાના ચહેરા આપણે કેમેરામાં કેદ કરશે થોડા સમય પછી, બરાબર. હમણાં એ કાર્ય જે કરતો હોય ને છોકરાને કરવા દે. એ ફોટા લઈ દેવો, મારા ફોન પાસે વાત ચાર્જિંગમાં. તો તમે ફોટા ભાગતન છે ને સન્માનીય સરપંચશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી, વડીલો, આગેવાનો, દરેકનું નામ આવે છે પણ નામ લેતો નથી. આપ સૌ અને બીજી શાળામાંથી વધારેલા આચાર્યશ્રી, हमारे आरोग्य कर्मचारी भरत भाई, युवा मित्रों, आप सबको राधा एकत्र शाला परिवार वती हृदयથી સ્વાગત કરું છું. આપ સૌને આવકાર. હવે આપ સૌ જાણો છો તેમ આ કાર્યક્રમ એક શિક્ષકશ્રીના વિદાય માટેનો છે. 7/12/2004 રોજ જસવંતભાઈ ચંદુભાઈ ઠાકોર આ શાળામાં હાજર થયા. ત્યારથી લઈ અને સતત આજ દિન સુધી 20 વર્ષ, લગભગ 20 વર્ષ થવા આવ્યા એક જ શાળામાં પોતે પોતાની ફરજ બજાવે છે. પોતાના જીવનનો સુવર્ણમયકાળ એટલે કે યુવાવસ્થા આ ગામમાં વિતાવે છે. આ ગામના એક નાગરિક જેવા થઈ ગયા, દરેક સાથે હળી ભળી ગયા, સ્વજન જેવા થઈને અહીંયા રહ્યા. ગામ લોકોએ પણ વિચાર્યું કે એક શિક્ષક જે સતત 20 વર્ષથી આપણા ગામમાં ફરજ
બજાવે છે. જોકે તકનીકી રીતે જોઈએ તો ફરજના ભાગ માટે નોકરી કરે છે, પણ માત્ર વહીવટી પ્રક્રિયા નથી હોતી, ભાવાત્મક બાબતો પણ હોય છે. અને એ ભાવાત્મક બાબતને ધ્યાનમાં લઈ અને ગામ લોકોએ વિચાર્યું કે આપણે એમનો વિદાયમાન કાર્યક્રમ રાખવો જોઈએ અને સન્માન કાર્યક્રમ રાખવો જોઈએ. અને એ વિચારને અત્યારે મોટી મંચ પર અમે જોઈ રહ્યા છે અને એનો અમને ખૂબ આનંદ છે કે ગામ લોકોને આવો ભાવ છે અને તમારો આ જે ભાવ છે એ દરેક ગુરુજન પ્રત્યે જળવાય. ગુરુજનોનો પણ ગામ લોકો પ્રત્યેનો આ ભાવ સદૈવ જળવાય અને આપણે બધા સંગઠન દેવા પૂર્વે યથા ભાગા સંધાના ઉપાસતે. એ રીતે આપણે બધા સાથે મળીએ, બધા સાથે ચાલીએ, બધા સારું વિચારીએ અને બધા શ્રેષ્ઠત્વને પ્રાપ્ત કરીએ એવી આ પ્રસંગે અપેક્ષા છે. હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. તો અન્ય શાળામાંથી આવેલા ગુરુજનોને વિનંતી કે તેઓ જસવંતભાઈ સાહેબનું સન્માન કરશે, વિદાય ભેટ આપીને સન્માન કરશે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. સાહેબના ભાવના ખૂબ ખૂબ ધન્યવાદ અને પુરસ્કાર ગુરુજનો આવી રહ્યા છે, પણ કોઈ તાલીમની વ્યવસ્થાના કારણે અત્યારે પ્રાર્થના અને હાજરી વ્યવસ્થાના કારણે થોડાક લેટ કરશે, પણ અત્યાર સુધી આપણે આપણો કાર્યક્રમ ચાલુ. હવે ભાઈશ્રી આપણા સૌનો ગૌરવ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી સિદ્ધરાજસિંહ બાપુને વિનંતી કે તેઓ સાહેબનું સન્માન કરશે. અસંખ્ય તમે 1996માં રાજ્યમાં અને સતત 2024 સુધી એટલે કે 28 વર્ષ સુધી અહીંયા પોતાની ફરજ બજાવે છે. એવા જે આપણા દુર્ભાગ્ય આજે આપણી વચ્ચે હાજર નથી એવા ભાઈ શ્રી ગામિતીભાઈ લગભગ 89-90માં આ શાળામાં હાજર થયા અને 2000 મૃત્યુપ્રિય 30-35 વર્ષ સુધી આ ગામમાં સેવા આપી. એના પછી સૌથી સળંગ લાંબી નોકરી કરી હોય તો ભાઈ શ્રી જસવંતભાઈ છે કે 2004માં હાજર થયા અને સતત આજ દિન સુધી જો ગામમાં એક જ જગ્યાએ સતત નોકરી કરવી, પાછું રહેવાનું ગામમાં હોય એટલે માનવ સહજ પોતાના કુટુંબીજનો હોય, લોહીના સંબંધો હોય, સગા ભાઈઓ હોય તો એ કંઈક ને કંઈક પ્રશ્નો બનતા હોય. પણ સતત ગામમાં રહેવું, ગામમાં નોકરી કરવી છતાં વિવાદાસ્પદ ના રહેવું, વિવાદાસ્પદ રહેવું અને દરેક જણને ભૂતિકા પણ લાગે કે મારા પોતાના સ્વજન એ પણ એમના વ્યક્તિત્વની ખૂબી કહી શકાય કે એમણે ધૈર્ય રાખ્યું છે, એમનો સ્વભાવ સારો પાસા છે.
સારી સેવા કરી છે એટલે એમનું આજે આખું ગામ સાથે મળી અને અમારા સેન્ટરની અંદર પણ એમનું સારું કામ અમે તો કહીએ જ, પણ ગામ લોકોએ પણ વખાણ્યું, એમનું સન્માન કર્યું અને એમને માન સન્માન સાથે એમના આગામી સ્થળ જે મળ્યું છે એમને ત્યાં જવા માટે સન્માન કાર્યક્રમ ગોઠવ્યો. છેલ્લા આ ગામમાં અને આ શાળામાં 20 વર્ષથી એક શિક્ષક તરીકે, એક ગામના નાગરિક તરીકે કોઈ પણ મામલાની અંદર રહ્યા છે, હળી મળી અને રહ્યા છે. અને આ ગામના કેટલાક યુવાન મિત્રોને સરસ સારું શિક્ષણ આપી તેમના ભાવિ તૈયાર કરવા માટેનો એમનો સહયોગ છે. ખરેખર આવા શિક્ષકો બીજા ક્યાંક ગામમાં સારું એમનું શિક્ષણ આગળ વધારે અને યુવાન પેઢીને આગળ જવા માટેનો એમનો શિક્ષણ પ્રત્યેનો જે લગાવ છે એ ચાલુ રાખે. ખરેખર સાહેબને ખૂબ ધન્યવાદ. આ શાળામાં 20 વર્ષ સુધી કામ કર્યું અને આજે જસવંતભાઈ ઠાકોર સાહેબના વિદાય સમારંભ નિમિત્તે વધારે ગામના સરપંચશ્રી, ગામના આગેવાનો અને વિદ્યાર્થી મિત્રો 2004ની અંદર જસવંતભાઈ સાહેબ આ સ્કૂલની અંદર આવેલા ત્યારે હું 4થા ધોરણની અંદર હતો અને આજે હું ધનકપુરા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. સાહેબે ખરેખર ખૂબ જ સરસ કામ કર્યું છે અને અમને શિક્ષણ આપ્યું છે ત્યારે અમે એક સારા મુકામ સુધી પહોંચ્યા છીએ. ગામના ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે આજે ઊંચા મુકામ પર છે અને એની પાછળ કોઈ સારા શિક્ષકનો હાથ હોય છે. શિક્ષકો ઘણા આવે છે. 20 વર્ષના કાર્યકાળ દરમિયાન આ શાળાની અંદર કેટલાય શિક્ષકો આવીને જતા રહ્યા છે, પણ સતત એક જ ગામની અંદર જ્યારે પહેલી વખત નોકરી મળે 20 વર્ષ સુધી એક જ ગામમાં રહેવું એ તમારા સારા વ્યક્તિત્વનો પરિચય હોય છે, તમારા સારા કામનો પરિચય હોય છે. તમારા સારા કામ અને સારા વ્યક્તિત્વ વગર ગામના લોકો સાથે તમારો સંબંધ સ્થાપિત થતો નથી. અને સાહેબનો જે ભાવ અને પ્રેમ આજે આપણે જે ઉપસ્થિત છે ગામના લોકો એના ઉપરથી જોઈ શકીએ છીએ કે સાહેબનું ખરેખર કેવું કામ રહ્યું છે કે આજે એમની વિદાય સમારોહે આટલા બધા લોકો આપણા વચ્ચે ઉપસ્થિત છે. સાહેબ હંમેશા હસતા રહે છે. મને ખબર છે અમે ગાડીની અંદર જોડે આવતા હોઈએ ત્યારે એમની સિસ્ટમ જ છે કે હસીને વાત કરવી. કોઈ પણ તમે દુઃખી હો તો સાહેબ જોડે બેસો તો આપણે હસતા થઈ જઈએ. આ શાળાની અંદર તમે ગેટે આવો ને તો તમને બીજા કોઈનો અવાજ સંભળાય કે ન સંભળાય, પણ જસવંત સાહેબનો અવાજ તમને ગેટે સંભળાવવા મળશે. મતલબ એમની એક સારી ગુણ છે એમનો જે આપણને દેખાય છે. શાળાની તમામ વ્યવસ્થાની અંદર પોતે કડક સ્વરૂપે હાજર રહે છે. શાળાની અંદર કોઈ પણ કામ ચાલતું હોય, કોઈ પણ તિથિ ભોજન હોય તો પોતે ખડે પગે હોય છે. અને આ બધી જ કમી હવે સાહેબના ગયા પછી સાહેબ અમને થશે તમારી કમી અમે ક્યારેક પૂરી નહીં કરી શકીએ, પણ તમારા વતનની અંદર જે તમને લાભ મળ્યો છે એની અમને ખુશી પણ છે. અને આ ગામ અને આ વિદ્યાર્થીઓ સદાય તમારા ઋણી રહેશે. જીવનમાં આ ગામના લોકો તરફથી કે અમારું કોઈ પણ કામ પડે તમને અમને યાદ કરજો, અમે સતત તમારા કામની અંદર હાજર રહીશું. અને તમારો ખૂબ ખૂબ આભાર. અમારા ગામની અંદર 20 વર્ષ સુધી સેવા આપી અમારા બાળકોના ઉચ્ચ ભવિષ્ય નિર્માણ કર્યા એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમની સાથે આવવાનો તો મોકો મળેલો, પણ એમની સાથે કામ કરવાનો પણ મોકો મળેલો. અમારા બ્લોક શિક્ષક તરીકે નહીં પણ ભણાવવા આવેલા. ઘણા બધા એવા હસી મજાકના કિસ્સા છે, ઘણા બધા એવા પ્રસંગો છે કે અમે સાથે વિતાવેલા છે. એમનો અવાજ જ અવાજ જોઈને જ નીકળાતો, ખોટી વાત બોલાવી જ ન પડે. અમારે હું બધા કંઈ ભણાવતો હું તમારો તો આજે અમને મારો અવાજ થોડો ઓછો છે, પોતે ખાલી આંકડો કરે એટલે બધું વાતાવરણ ચોક્કસ ઘણા એવા કિસ્સાઓ છે. એમના કામની અંદર વાત કરું તો જ્યારે 2015ની અંદર પૂર આવેલું આ શાળાની અંદર મને લાગે છે કે 10 ફૂટ સુધી પાણી હશે, તો એ પાણીની અંદર જો કોઈ અંદર ભૂમિની અંદર જઈ અને આ
ગામનું ભૂતકાળ અને ભવિષ્યમાં કામ આવેલા જે ખૂબ જ કામના અગત્યના કાગળો હોય રજિસ્ટર હોય છે તો એ પોતે પાણીની અંદર જઈ અને લાવે. અહીં આમ તો આપણા તાલુકાની અંદર કોઈ નદી નથી એટલે આપણા તાલુકાની અંદર એક ખામી એ છે કે આપણા તાલુકાની અંદર કોઈને તરતા નથી આવડતા. ખૂબ જ ઓછા માણસો, ગામની અંદર કદાચ 10 માણસો હોય કે એમને તરતા આવડે, કેમ કે નદી નથી, કરવાની કોઈ જરૂર પડે. તો ત્યારે પૂરની અંદર છાતી ઉપર પાટલાના પેકેટ બાંધી અને જો કોઈ દેવા ગયેલું હોય, કેમ કે એ નદીવાળા વિસ્તારમાં આવે છે, અમને તરતા આવડે. એ ખૂબ જ સેવાનું કાર્ય, શિક્ષક તરીકે અને સેવાનું કાર્ય જે બિરદાવા લાયક છે. શિક્ષણની અંદર વાત કરીએ તો કદાચ હું જેમ ઉદાહરણ હોઈ શકું, રોહિતભાઈ છે, ભાઈશ્રી છે, તો કે જે આજે કાંઈક અમે છીએ. આમ તો કોઈને ભણાવવાની અંદર ઘણા બધા શિક્ષકોનો ફાળો હોઈ શકે. ધોરણ 1 થી કરી અને 12 સુધી ઘણી બધી શાળાઓ બદલી હોય, કોલેજની અંદર ઘણા બધા સારા શિક્ષકો મળ્યા હોય, પણ કોઈ મકાનનો જો પાયો હોય, એ પાયો જો મજબૂત ના હોય તો ઉપરનું જે માળખું છે એ રહી શકતું નથી. એમ કદાચ આમણે અમારો પાયો પ્રાથમિક શિક્ષણમાં કામ કર્યો અને એટલે આજે જઈ કંઈ પણ અમે છીએ કે જે પણ પોસ્ટ ઉપર અમે છીએ તો એ સાહેબના કારણે છીએ. વધુ સમય ન લેતા પોતે જ્યાં પણ આગળ જે પણ શાળાની અંદર જાય, આમ તો ખૂબ જરૂરી છે આ શાળાની અંદર, પણ એનું વતન દરેકને બોલાવવું હોય. કદાચ મને તો નસીબદાર એમ હોઈ શકે મને મારું વતનની નજીક નોકરી કરવાની ઈચ્છા છે, પણ સાહેબ કદાચ દૂરથી આવેલા તો એમને પણ વતન બધાને એક દિવસ ઝવેરચંદ મેઘાણીની એક પંક્તિ છે કે તમારું ગામ તમને એક દિવસ બોલાવશે. તો કદાચ પોતાના વતની પોતાને બોલાવેલા છે અને આજે બી જઈ રહ્યા છે. અને થોડું દુઃખ તો ઘણું છે પણ આનંદની વાત છે કે એમનું વતન એમને મળી ગયું છે. ઘરથી 30 કિલોમીટર દૂર નોકરી કરશે અને ત્યાં પણ આવનાર બાળકોને ઘડતર કરશે. જે રીતે અહીં કામ કર્યું તે રીતે ત્યાં પણ આ રીતે જ કામ કરશે. બધા મારી આશા અભિલાષા. જય હિન્દ, જય હિન્દ. શાળાના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો અને વિભાગના બાળકો વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એક શાળામાં એક નિરંતર પ્રક્રિયા છે. 2004 થી એવા કોઈ હશે કે અમને આમથી 20 વર્ષ થઈ ગયા અને અમને 20 વર્ષ સુધી એક શિક્ષણનું કાર્ય કર્યું એવું નથી. ગામની અંદર જરૂરિયાત મુજબ બીજી પણ હમણાં ઈશ્વરભાઈએ કીધું એ રીતે મદદ કરી. પછી ગામમાં એક શિક્ષક છું અને શિક્ષણ પૂરતું કાર્ય કરવું છે એ પણ નહીં, બીજા કાર્યમાં પણ સહભાગી થયા. તે બદલ પણ આ ગણપતિ સાહેબનો આભાર માનું છું. અને તેઓ જ્યારથી આવ્યા ત્યારથી એમ કે હું એક બહારનો શિક્ષક છું અને મારે નોકરી જ કરવાની છે એવું નહીં. આજથી આવ્યા ત્યારથી એમ કે હું આ ગામનો જ વતની છું, મારું જ ગામ છે અને પોતાનું ગણીને જે કામ કર્યું એ આજે દેખાઈ આવે છે. અને બધા બીજા ખાતામાં તો ઘણું બધું કમાવાનું હોય પણ આ શિક્ષક એક શિક્ષક છે એ સાધારણ નથી. શિક્ષક છે એ ઉત્તમ છે અને એ શિક્ષકને કમાવાનું હોય ને તો માત્ર અને માત્ર બાળકોના આશીર્વાદ. અને તમે 20 વર્ષમાં આ ગામમાંથી શું કમાણા એ આજે તમને દેખાય છે. આ ગામની પ્રેમ અને લાગણી તમને આજે મળી છે અને તમે જ્યાં આગળ ફોન કરો સારું કામ કરો અને એ ગામમાં પણ તમને ખૂબ ભાવના અને પ્રેમ મળે. તમે શિક્ષણની કાર્યમાં ખૂબ આગળ વધો એવી આપને શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. બોલો ભારત માતા કી વંદે ભારત માતા કી. સૌપ્રથમ તો હું ધરાધરા ગામ વતી બધાનો આભાર વ્યક્ત કરું છું. સૌપ્રથમ તો મેં ઓર્ડર લઈને નીકળ્યા અને થરાદ આવ્યા એટલે ગામનું નામ પૂછ્યું તો અમારે ધરાધરા જવું છે. એટલે લોકો પૂછ્યું કે ધરાધરા તો કોઈ ગામ જ નથી અહીંયા.
અમે છૂટું પાણી બોલતા હતા કે ધરાધરા, પણ અહીંયાના લોકો બધા બોલતા હતા કે દાદરા. અમારે જવું જ છે. પછી એક ભાઈને મેં પૂછી જોયું, મારા મામા અહીંયા નોકરી કરતા પહેલા તીર્થધામ, એમને પૂછી જોયું તો બસનો ટાઈમ અમે પૂછ્યો, આટલા વાગ્યાની બસ છે. સવારે લગભગ 7:15 વાગ્યાની બસ આવતી પહેલા. તે અમે તો ખરાબ પછી રહ્યા અને સવારે વહેલા ઉઠ્યા, પછી બસના ટાઈમે આવી ગયા. અહીંયા ગામમાં આવ્યા, પછી ગોદરે ઉતર્યા અને પછી બસમાંની તરત અમે પૂછી જોયું કે અહીંયા સરપંચ કોણ છે. એટલે પછી લગદીરબાનું નામ લીધું કે અહીંયા સરપંચ લગદીરબા ઠાકોર છે. પછી એ જઈને અમે પૂછ્યું કે ભાઈ સરપંચના ખેતરે જવું છે અમારે, કે સરપંચનું ઘર આવી રહ્યું છે. અમે અહીંયા જઈ અને બેઠા, બધા તેઓ બેઠેલા જ હતા. પછી અમને બોલાયા, ચા પાણી કરાયું. પછી અમે કીધું કે ભાઈ અમે અહીંયા સ્કૂલમાં હાજર થવા આવ્યા છીએ, શિક્ષક છું હું, અને મારા મામાએ કીધું મારો ભાણો છે, અમે એમ કે ઠાકોર છીએ. બરાબર, ચલો કંઈ વાંધો નહીં. પછી અમે ત્યાંથી 2-4 જણા અહીંથી આવ્યા અમારા સાથે. પછી અહીંયા આવ્યા, અમે હાજર થયા. ટીવી સાહેબ હતા, બીજા સાહેબ હતા. પછી અમને એવું થયું ઘરથી કદી નીકળેલા નહીં, અને અહીંયા આવ્યા પછી તો મહેન્દ્ર સાહેબ હતા અહીંયા. પછી કે તમારા ગામમાં રહેવું છે કે થરાદ રહેવું છે? મેં કીધું ગામમાં આપણે બરોબર છે. પછી તરત અમને તો મકાન લવરાયું અને ત્યાં આગળ રહ્યા. મકાન પણ કે ચાવી લાયા. પછી કે અમારે ભાઈ ભાડું લેવાનું નહીં, સાહેબ રહેતા હોય તો અમારે ફ્રી. પણ ધીમે ધીમે અમે આ પરિસ્થિતિના અનુકૂળ થઈ ગયા. પછી બીજી વખત તાલીમ આવી અમારી વાહેડા. પછી એક ભાઈ અહીંયા પટેલ હતા, તેમને કીધું કે ભાઈ આ બોલી પરથી એમને ખબર પડી કે તમે ક્યાં ના છો, કે લોકલ છો કે એક્સપ્રેસ? એટલે મને ખબર પડી કે મેં કીધું અમે એક્સપ્રેસ છીએ ભાઈ, લોકલ નહીં. તો કે બરાબર સાહેબ. પણ મેં કીધું અમે શું છે ભાઈ, અહીંના વાતાવરણમાં ભળી ગયા છીએ. પેલું નહીં કહેતા કે નદી જેમ વહેતી હોય એમ આપણે વહેવું પડે, અને વહીએ તો જ ભાઈ અમે પઠે પોકાય એમ કે. પછી એમના અમારથી ના કરી એમાં કોઈ મજા ના આવે. પછી અમે ભળી અને આટલું સરસ 20 વર્ષ રહ્યા. ખૂબ સાથ અને સહકાર આપ્યો ગામવાળાને. કોઈ દિવસ અમને કશું કીધું નહીં કે ભાઈ આ કતે. હા, શિક્ષણ બાબતે કીધું છે સાહેબ તમે અમારા છોકરાને સારું આપજો, શિક્ષણ આગળ વધારજો. હા, અમે પછી કીધું હશે હા ભાઈ શિક્ષણ તો અમારાથી જેટલું થતું હશે એટલું કરીશું, પણ છોકરોને ભણવા નથી મૂકતા. પછી છોકરોને કોઈ દાડો પૂછતા નથી કે ભાઈ તમારે શું વસ્તુ જરૂર છે, આજે સાહેબે શું બનાવ્યું, તારે પેન જોવો છે, સ્લેટ જોવો છે, એવું કોઈ દાડો પૂછતા નથી ભાઈ. પૂછતા નથી કે ભાઈ આજે સાહેબે શું બનાવ્યું, તારે કઈ વસ્તુની જરૂર છે, તારા ડ્રેસ છે કે નહીં, આ કે ના કે. બરાબર, એ બધું ઘણું તમારે પૂછવાની જરૂર છે. આટલું કહી અને વિરમું છું. જય હિન્દ, જય ભારત. આપણી શાળાના શિક્ષક શ્રી જસવંતજી સાહેબની વિદાય માટે એ જે કાર્યક્રમ રાખ્યો છે એમાં ઉપસ્થિત આપણા ગામના સરપંચની તેમજ એસએમસી સભ્યશ્રીઓ, ગામના તમામ વડીલો, પેટા શાળામાંથી પધારેલા આચાર્યશ્રીઓ, ગુરુજીઓ, ભાઈઓ, બહેનો, માતાઓ અને વાલા બાળકો, આજે આપણી શાળામાંથી જસવંતજી સાહેબની વિદાયનો કાર્યક્રમ છે. એટલે આપણે એક વાત એ થોડું દુઃખ થાય છે કે એક કર્મનિષ્ઠ શિક્ષક અહીંથી આપણે જાય છે એનું દુઃખ છે. અને બીજી તરફ એમને થોડો હરખ પણ છે કે એમની ગામની નજીક એવો બદલી કરીને જાય છે, એટલે એમને એ પણ લાભ મળશે. જોકે ગઈ સાલ એમને ફોર્મ ભર્યું હતું પણ પછી એમણે રદ રાખ્યું. આ સાલ પછી ફોર્મ ભર્યું એટલે સિનિયોરિટી મુજબ મેળ પડી ગયો. હવે જયસિંહ સાહેબનું જે ગામ લોકોએ વાતો કરી છે, સ્ટાફવાળાઓએ બધાએ વાતો કરી છે કે
એમનું વક્તવ્ય ખૂબ એકદમ આપણે જોયું કે નિષ્પક્ષ એકદમ નિરાવ. પછી તેઓ આ શાળામાં એક પોતાની શાળા ગણી અને એમણે જે કામ કર્યું છે એની લોકોએ પણ કદર કરી છે અને એમને આ ભવ્ય વિદાયનો કાર્યક્રમ રાખ્યો છે. હવે અમારી શાળામાં તો જો કે અમને તો દુઃખ છે કે અમારી શાળામાંથી એક કર્મનિષ્ઠ શિક્ષક કે જે આખી શાળાનું હેન્ડલિંગ કરતો એમ કે શાળામાં કોઈ પણ વસ્તુ આડાવડી આ ના પડી હોય, કોઈ રૂમ બારી બારણા બંધ છે કે નથી, ટોટલ જો ખબર રાખતા હોય તો એ જેસી સાહેબ છે. અને એમની કદર લોકોએ અત્યારે કરી છે. જે આપણે કામ કર્યું એ જેસી સાહેબે જે કંઈ કર્યું છે એ કામ લોકોએ એમને બતાવ્યું કે તમે ભાઈ કામ કર્યું છે. પછી અમને તો અમારી શાળામાંથી જાય છે એટલે દુઃખ છે. મને તો જો કે મેં પ્રથમ જેસી સાહેબને હાજર કર્યા છે મેં, અને મારી યાદથી જે છૂટા થાય છે 20 વર્ષે, એટલે એ પણ એક સંજોગ છે એમ કે 20 વર્ષ સુધી એ લોકોએ મારી હાથે હાજર થયા અને મારી હાથે છૂટા થાય છે. એટલે એક યોગ કહેવાય એમ. અને એવો જો બદલી કરીને નજીક ગયા છે એ શાળામાં પણ તેઓ સારું કાર્ય કરે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને ભગવાન એમને કાયમ માટે સુખી રાખે. નથી ગયા થોડું નથી ગયા થોડું મુજ દ્વારેથી ઓ
પંખીડા હસતે મુખડે જાજો રે, હસતે મુખડે જાજો રે, વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. સરસ, આભાર. હવે